નમસ્કાર વિદ્યાર્થીઓ, તમારું સ્વાગત છે જીપીએસસી વિથ કુલદીપ ચેનલમાં। તો મિત્રો, હવેથી આપણે આ ચેનલ ઉપર દર દિવસે એટલે કે દરેક દિવસના કરંટ અફેર્સ મૂકવામાં આવશે। તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમામ દિવસના તમને કરંટ અફેર્સ આ ચેનલ ઉપર મળી રહેશે। તો મિત્રો, આજના એટલે કે 30 જુલાઈ 2026ના સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના મહત્ત્વના કરંટ અફેર્સ છે તો પહેલો છે મિત્રો, જે લોકસભામાં પેપર લીક રોકવા સંબંધિત નવો કાયદો પસાર કરાયો। પરીક્ષા સુરક્ષા અને કડક કાર્યવાહી પર ભાર મુકાયો। કેન્દ્ર ગૃહ મંત્રાલયને જણાવ્યું કે ભારતમાં હવે કોઈપણ જિલ્લો નક્સલવાદથી પ્રભાવિત નથી। આ બીજો મુદ્દો છે મિત્રો। માર્ચ 2026 સુધી અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા 0 હોવાથી જણાવ્યું। ત્રીજો મુદ્દો છે, નાસા ઇસરોનું નિસાર ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ થયું। આ વિશ્વનું પ્રથમ ડ્યુઅલ બેન્ડ અર્થ ઓબ્ઝર્વેશન રેડર સેટેલાઇટ છે મિત્રો। ચોથો મુદ્દો છે, ભારતે બ્રિટિશ સમયમાં દેશ બહાર ગયેલા પીપરવાહ જમ્સ પરત મેળવવાની જાહેરાત કરી। પાંચમો મુદ્દો મિત્રો, આઈએમડી દ્વારા અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી અને એલર્ટ જાહેર કરાયા। છઠ્ઠો મુદ્દો, કોમનવેલ્થ ગેમ્સમાં 2026માં ભારત માટે આજે અનેક મેડલ્સ ઇન્વેન્ટ થયા, જેમાં નીરજ ચોપરાની જેવલિન સ્પર્ધા ખાસ આકર્ષણ છે। તો મિત્રો, આ તમામ કરંટ અફેર્સ જે છે આવી ગયા છે મિત્રો આજના। એમ જ રોજના મિત્રો દરેક આજે 30 જુલાઈ અને કાલે 31 જુલાઈનું કરંટ અફેર્સ પણ તમને મળી જશે। આવી રીતે ડેલી કરંટ અફેર્સ તમારે જાણવા હોય અને તૈયારીમાં તમને બહુ જ મદદરૂપ થશે, જેથી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે દરરોજના કરંટ અફેર્સ મૂકતા રહીશું। ત્યાર સુધી મળીએ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો। વંદે માતરમ, જય ભારત।